જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે ઓફિસથી લગભગ તો આપણે બપોરે ત્યારે જમવા જવાનું હોય નહીં ઘરે, પણ આજે બપોરે જવાનું છે. એમાં એવું છે કે વાપીથી આવ્યા છે મહેમાન, આપણે રાજુભાઈના શાળાની 2 જણા. એટલે બપોરે એમને જમવાનું છે, તો ઘરેથી ફોન આવ્યો હતો કે ભાઈ તમે રસ લેતા આવજો ને આવજો બપોરે. એટલે જો હવે જાય છીએ રસ લેવા, અને રસ લઈને ઘરે જવાનું છે. ક્યાં ગયા મહેમાન? કોણ કોણ? મમ્મી પપ્પા ને કિશુના મામા મામી ચારે. સારી ગયા. કામ નહોતું જોયું ને. હા હા હા. બાપુજીની સારી ગયા. શું છે લંચમાં? રસ પૂરી, મિક્સ શાક, ઈદડા પાટોડી, શેનું શાક બન્યું? મિક્સ શાક કરીશ. ને રસમાં તો આપણે પાછો મોરડિયાનો ફિક્સ જ હોય. મોરડિયાનો મોરડિયાનો રસ આવી ગયો છે. આ વખતે ઓલો લેવો ટુકડીવાળો બધો. એનું ભાવ એના લગભગ 200 રૂપિયા. સાદો લો તો 180. મને ટુકડી વાળો ખાયો સારો. એમ તો ભાવેશભાઈ ક્યારે ટેસ્ટ ન કર્યો હોય ને, ટેસ્ટ કરાવડે એને. ક્રિશોએ નહોતો કર્યો ને. ક્રિશ્વત ખાધો હતો ને એકવાર. ટુકડી વાળો ક્યાં ખાધો છે? ત્યાંનો રસ નથી ખાધો એકવાર? સાદો લાવ્યા હતી કેમ? સાદો લાવ્યા. કોઈ ખાતો ટુકડી વાળો રસ. ટુકડી વાળો. અંકલ એવો લાવ્યા હતા હાટુ ટેસ્ટ કરવા. લાસ્ટ ટાઈમ તો ખબર નહીં. આજે છોકરાને બેને જ્યાં જવું હોય ત્યાં જવા દેવાના છે. આજ આપણે અહીં લઈ જવાના ક્યાં જવું? લગ્નમાં. એને જ્યાં જવું હોય ત્યાં બેન. આજનો દિવસ છે ને કાલે છે આપણે આશીષભાઈ ત્યાં ગોટાળાની જમવાનું આપણે સારી. મમ્મી પપ્પા જવાના વાસ્તામાં. ગોટાળો આમ તો એક કાજલ લઈને ખાવા દો ને કે રોકાઈ દો કાંઈ તો પામે વૈયા જાય સાંજે. આજ હોત તો મેળ આવત કા. સાંજે લગ્નમાં જવાનું છે ને. એટલે જ ને આપણે ને એને બેન હા, જવાનું. એને કરે કહેતા હતા આ બેન જ્યાં કે જવું તમે હોય કે ત્યાં પ્રોગ્રામ કર્યા કરો છો ને કે અમારે એ કે તમે ગોટાળો કે અમે ગોટાળો ખવડાવો સફાવે. program. પૂછી જોઈ જોડે આવે ને એને કે રોકાવો તો રોકાઈ જાવ કાંઈ. ગોળાળો પણ તમારે હે? રસ લેવા ગયા તો પછી ક્રિશુ પ્રમ દેને આરે ગયો જાય ને કાલે સાંજે. ક્યાં? પછી એક દી ક્યાં મૂકવા જાવું આપણે? તો થાય. સાચી વાત એમ તો. હા, એક દિવસ રહી લઈને દાદા ભેગો પછી ને મૂકી આવે. લે ક્રિશુ વણતો પૂરી આવડે છે તને? હા શીખ તારે ત્યાં કોલેજે ક્યારેક બનાવવા થાય. જો હાથ ધોઈને કરે સીધી કરો. આને આટલું જ નહીં. કોલેજ પાછળ ને આમ ગોળ થાય છે કે લંબગોળ થાય છે? ગોળ થાય લંબગોળ થાય. એમ તો ગોળિયા કરી દીધા છે ગોળ એટલે કદાચ થાય ગોળ. તકલીફ નહોતી વણી. વાહ દીકરા વાહ. તો અમારા છે રાજુભાઈના હાળા ફામે આટો મારી આવ્યા. કેવું લાગ્યું અમારું ફાર્મ તમને? એકદમ સરસ છે. એમ ને તમે આગળ નક્કી કરતા હતા કે કાલે રોકાઈ જાઓ. નહીં તો એવું નથી. તમે આવો અમારા ફામે. કહેતી હતી ને તમે પ્રોગ્રામ કરો તો એમને કહેજો. હે આમ લો હામું તો કહો તમે કાલે રોકાઈ જાઓ. તમારે કાલે આમ તો ગોટાળાનો પ્રોગ્રામ કરવાનો છે. હાથનો ગોટાળો તમે આવો બાપી ગોટાળો ખાવા. આગળ વાત થઈ ને કે ત્યાં જમવા જવાનું છે કાલે ગોટાળો બનાવવાની. તમે તેને બેન કઈ રોકાઈ જાય અને કાલે વૈયા જાય ફામે. હા તમારે જવાનું છે ને જમવા વાસ્તામાં? તો રોકાવું નથી પછી પછી ક્યારે આવશો? હવે ભાવેશભાઈ 20 દિવસ પૂરા કરી દો ને કાલનો તારો તમને લાભ મળી જાય. અમે જઈએ. હા જો હવે મહેમાનને બધા જમવા બેસી ગયા છે. રસ ટેસ્ટ કર્યો? સરસ થયો. હમણાં અહીંયા થોડોક હમણાં મેરેજમાં ફંક્શનમાં બધે આ થોડોક ફેમસ છે. ટેસ્ટી સારો હોય. સારો રસ સારો છે. અમે ઘણી વાર ફામે પ્રોગ્રામ કરીને ખાલી રસપુરીનો કરીએ. રસપુરી ને શાક. ને હું ઓરિજિનલ કરીને કરતી. હા કેવો લાગ્યો તમને? આપો આપો જમજી આપો ફટાફટ. લઈ જાવ થઈ ગયું. કિશોને એકવાર ખબર કિશોન પણ આવે એકવાર પ્લેન ખબર હતા આ વખતે ટુકડી વાળો. ચાલો શું મીટિંગ ચાલે છે? એક ડિબેટ ચાલે છે હું કે બહાર સારું હે ઇન્ડિયા કે ફોરેન. MBBS પોસ્ટ ગ્રેજ્યુએશન. બહાર હોય જવાય આખો હલાર સમાજ પહેલેથી ફરતો આવ્યો છે આખો એમ. બહાર જંપલાવાય પરિવર્તન જરૂરી છે. જય શ્રી કૃષ્ણ બા. આટે બાબે ને જ કહું છું હું એ જ કહું છું પરિવર્તન. હા
હાલો ક્યારે જવાનું જાનમાં એ લોકો નીકળ્યા તારે જાનમાં જવું કૃષ્ણ આપણે હારે આવે છે કંચનબેન આપણે હારે આવે છે. આને કોણ ને ક્રિષ્ણ કોઈ આવવાનું એ કોઈ નહીં એને મેં તમને નાનો પાડી જ્યાં પિક્ચર જોવાનું બીજા એક્ટર આપણા પિક્ચર જોજો જોયું હવે કિશોર કીધો તો. આપણે છે અમારા યોગેશભાઈ એની મુલાકાત કરો યોગેશભાઈની થોડી મુલાકાત કરો એને ખબર દરરોજ થાય છે હમણાં. મુલાકાત રોજ હોય તમે ઓફિસે છો? સોસાયટીના લગ્ન હોય ને એટલે લગભગ હોય જ આરે અમે તમારે જેમ ન હોય ઓલા કેવા ભાદરવાના ઓલા વરસાદની જેમ આવે આવીને વિયા જાય આવીને વિયા જાય મળાય નહીં કેટલા દિવસ આ વખતે મળ્યો આજ પાછા ગાડીમાં બેસી ગયા છે હવે તો ગાડીમાં ઉપાડ છે બધાને આમ તો ઓલા રોજ વિડીયો હતા ને તો આ લોકો એ કે રોજ એ કે ગાડીમાં ચાલુ જ હોય એ કે રોજ એટલું જાતા હશે હમણાં તો આજ તો હવે અમે સમજો ને આ છેલ્લો પ્રોગ્રામ છે પછી પાછા 2-3 દી રજા છે ના ભાઈ ના કાલથી શરૂ છે કાલ વાસ્તુ છે પરમ દિવસે આપણે ઓલા નાગોદરા વાળા ત્યાં 2 દિવસ છે ત્યાં સાંડલા સોસાયટીમાં આવી ગયો કંકુ પગલા ચાંદલો હા એ બધું હારે છે તો કાલે જાનમાં ગયા હતા આજે કાલ સંગીત સંધ્યાથી એની આજ જાન છે દાદા આપણે જાનમાં જવાનું છે અમારા સાહેબ ને ઋતુ બીજે અમારે તો વાહ જન્મઈભાઈ તૈયાર થઈ ગયા જન્મઈને સૂટ પહેરાવી દેવો હતો ને ઉપર એક સૂટ પહેરાવી દેવો હતો ને એને તો મેં કે દવા હાલવામાં ફટાફટ માસા ને ઉભા રહે હે જન્મઈ એટલે જ ને સૂટ કેમ ન પહેર્યો અમને ના હે આપણે અગાઉ ત્યાર રખાય બધું મમ્મી ના હું પાડે હાથમાં લઈને આયેલા ઓલો કેમ વિજય દાદાનો ગોતી લે આચે કુર્તું ખેંચીને પહેરીને વિયો આવે ઈ કે મને ખબર ન હોય દયા કે એને હાલો કાલ ગયા હતા એને ફાર્મમાં છે ને માધોમાં છે ને હા વાંધો જાય હાલો આપણે મોટા વરાળ છે ને કાયમિક નું થઈ ગયું છે એક આ ચોકડી અને એક ઓલી અબ્રામા વાળી ચોકડી એમાં પણ આ તો ઓલો વરઘોડો છે ને વરઘોડો છે એટલે એની હિસાબે હમ. એટલે હવે 10-15 મિનિટ તો ઊભું જ રહેવું પડશે તૈયાર હાલશે કંઈક વરઘોડો જાય અહીંથી બધાને છૂટા કરે તઈ મેળ પડશે બધા જાને અહીંયા કોટ બોટ કરીને તૈયાર થઈ ગયા છે બોડી બોડી છે ઢોલ બોલ કાંઈ નથી હે તેથી જ એન્ટ્રી હાલો આપણે ઓલા પટ્ટા પટ્ટા નથી પહેરવાના દુપટ્ટા આપ્યા આપણે છે ભાવ એટલે આમ કાંઈક જાને અહીંયા જવા તો લાગી હાલો બોલાવે બર્થડે છે તો આપણે બધા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ કમલેશભાઈ સાહેબને હેપી બર્થડે હવે એ ઘરે બોલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે કમલેશભાઈ સર્જન પરિવારના બધા સભ્યો લાઈનસર ગોઠવાઈ ગયા છે શોર્ટ બોટમાં ઠેઠ સુધી તો અમારા પ્રમુખ શ્રી આવી ગયા છે અને જમવાની ડિનર માટે ડીશ લઈ લીધી છે ઘરે બનાવેલો ડિલિશિયસ ફૂડ ખાઈ રહ્યા છીએ કઈ છે ફેવરિટ આઈટમ આમ તો બધી આઈટમ મસ્ત છે કે રતાળો પૂરી મઠ્ઠો વિપુલભાઈ 2 શબ્દ તમારા તરફથી ડીશ માટે બહુ સરસ એમને મઠ્ઠો આપણે રતાળો પૂરી આપણી ફેવરિટ છે એ આવી ગઈ છે દેશી ખોરાકમાં સારામાં સારું ફૂડ છે આ તમને આ ડાયટિંગ વાળો કઈ ફૂડ મળ્યું કે નહીં વાળાને ભેળ મળી ગઈ ને ભેળ ખાધી ને ખાલી ભેળ જ ખાધી ખાધી ને બીજું ખાધું ભેળમાં મજા આવી પૂરી કંચનબેને ખાટું અથાણ વાર નહોતો તો આમલી ચટણી હતી લીધી હતી નહીં ના કાંઈ નથી લીધું ભાઈ કેમ કાંદા લસણ વગરનું ના મળ્યું એટલે છે ને હતું કઢીને પુલાવ લીધા ખાલી તારે કેમ આખી બેન મંગળવાર રહ્યા હે અમારે મંગળવાર છે તેને તો મઠ્ઠો અને મીઠાઈ બે હતી ખવાઈ એવી. મઠન મીઠાઈ બે ખવડાવી દીધી એને તારે કેમ જ આખી ડીશ ભરી છે હું પાછળ રહી ગઈ શું કરતી હતી એને વધારે ખાવાનું હતું આજે એટલે એમ કે ને આજ મારા
તો તમે ભાત સિવાય કઈ લીધું જ નહોતું ડાયટ ઉપર છો પાપડ ને ચાલો લગન લાઈટ ગઈ છે હેવી 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 ઝટકા મારસ થઈ ગઈ છે વિદાય બહુ તો રોઈ હતી આપણા બાઈ હોત બધા પીડે રોવા દીકરી લાવી એટલે એને થાય જ ને હું જોતો હતો કંચનબેન નતા ઉભા રહેતા તો કોણ કોણ ઢોવે છે હમણાં કોની કોની તમને આગળ આવી જાય જરા કરું થાય તો રોવાય તો છોકરીઓ થાય જ ને આખી જાન વળાવીને આગળ વહી ગઈ ને પછી પાછળથી એને મમ્મીને મળવા ગયા હવે 11:30 થઈ ગયા અને જાન પૂરેપૂરી હાજરી આપી એમ હા પૂરેપૂરી ત્રણ જણા અમે સુરેશભાઈ ખીજાણો તમે બે કે એકને ક્યાં મુકતા આવ્યા મેં જોયા હતા તમારા હારે પણ તમે જી કે ક્યાં મુકતા આવ્યા પપ્પા કન્યાદાન દેવા બેઠા ત્યાંથી પાછા ગયા પાછા એ બે રોકાઈ ગયા હવે દયાબેન કે ઊભું રહેવું છે કંચનબેન કે નતું ઊભું રહેવું સુરેશભાઈ મેં કીધું આ તો બોલાવા ગયા મેં તો એ પાછ રોકાઈ ગયા દયાબેન કે ઘડીક ઊભા રહ્યો વળામણી ગઈ એમ હા વળાવાનું જોવું તું એને ઈ કે મમ્મી પપ્પા મળે કાઈ નહીં આ સોસાયટીના પૈસા ને લગન સોસાયટીના લગ્ન જો હજી પૂરા બાર થઈ ના ગયા રાસે બીજા હવે એમ તો 31 તારીખ તો ચાલુ જ છે 3 તારીખ સુધી છે 3 ની છેલ્લી કંકોત્રી છે 2 દિવસ 3 દિવસ પ્રોગ્રામમાં હાજરી દેવા બહુ તકલીફ છે પછી એકનું કતારગામ હોય તો એકનું આમ હોય એટલે આપણે એમાં ટ્રાફિકમાં વધારે ઓલા થાય એમ 2-3 દિવસ પર ટ્રાફિક એ વધારે હતો બહુ હતું ટ્રાફિક 20 માં પણ કેવી લગ્નની તારીખ કઈ નહીં હારો હાલો જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હારી હારી કોમેન્ટો કરી દેજો તો સારું ચાલો આવજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ